જ્યારે આપણે ગુણાકાર શીખી રહ્યા છીએ ત્યારે ગુણાકાર કરવા માટેની એક સરળ અને સરસ મજાની પદ્ધતિ આ વિડીયોના માધ્યમથી તમે જોશો. જ્યારે બંને અંકો સરખા હોય અને તેનો ગુણાકાર 5 વડે કરવો હોય તો ખૂબ સરળતાથી થઈ શકે. ચાલો જોઈએ. માની લો સંખ્યા છે 44 અને ગુણાકાર કરવાનો છે 5 વડે. તો 44ના બંને અંકો સરખા છે, ગુણાકાર કરવાનો છે 5 વડે. તો સૌથી પહેલાં 5નો ગુણાકાર 4 સાથે કરો. 5 ચોક કેટલા થાય? 20. 20ના બંને અંકોનો સરવાળો કરો. 2 ને 2 અને 0ની વચ્ચે મૂકી દો, તમને જવાબ મળશે 220. એમ 44 પંચા કેટલા થાય? 220. ચાલો વધુ ઉદાહરણ જોઈએ. માની લો સંખ્યા છે 88 પંચા. 88 પંચામાં તમે જોઈ શકો છો પહેલા 5નો ગુણાકાર 8 વડે કરો. 5 8 કેટલા થાય? 40. નીચે લખી દીધા. 40ના બંને અંકોનો સરવાળો 4 અને 0 4. 4 અને 0ની વચ્ચે 4 લખી દો. 88 પંચા કેટલા થાય? 440. આ જ રીતે માની લો કે તમને ક્વેશ્ચન પૂછવામાં આવે 55 પંચા કેટલા થાય? તો 55 પંચામાં બંને 5 અને 5નો ગુણાકાર કેટલો થાય? 25. 25 તો લખી દેવાના, વચ્ચે જગ્યા રાખવાની. 25ના બંને અંકો સરવાળો 2 + 5 7, નીચે મૂકી દો. 275 એ તમારો જવાબ હશે. બંનેનો સરવાળો અને વચ્ચે જવાબની લખી દેવાનો. તમને જે જવાબ મળશે તે આપેલી સંખ્યાનો 5 વડે ગુણાકાર હશે. રાઈટ? તો આ રીતે તમે પ્રશ્ન વિચારતા થશો કે સર શું આ નિયમ ખાલી 5માં જ લાગુ પડશે કે કોઈ પણ સંખ્યામાં લાગુ પડશે? તો આ નિયમ કોઈ પણ સંખ્યામાં લાગુ પડશે. કેવી રીતે? ચાલો હું તમને શીખવાડું. માની લો સંખ્યા છે 22 અને ગુણાકાર છે 8 વડે. તો 22 અઠા કરવા માટે 2 અઠા કરો, કેટલા થાય? 16. તેને નીચે મૂકી દો. 16ના બંને અંકોનો સરવાળો કરો. 1 + 6 7. તો 1 અને 6ની વચ્ચે 7 મૂકી દેવાથી 176 મળશે, જે 22 અઠાનો જવાબ હશે. 33 સતા તમારે કરવું છે. બંને અંકો સરખા છે કે નહીં? જો બંને અંકો સરખા હોય તો તેનો ગુણાકાર 1 અંક વડે કરવા માટે બંને પહેલાં તો જે 33 સતા તમને પૂછે કોઈ, 3 સતા કેટલા થાય? 21. 21 બંને અંકોના ગેપમાં વચ્ચે જે જગ્યા છે તેમાં બંને અંકોનો સરવાળો લખવાનો. 2 અને 1 કેટલા થાય? 3. તો 2 3 1 એટલે કે 231 એ તમારો જવાબ હશે. 44 નવા. ચાલો કરીએ. ખૂબ સરળ છે. 4 નવા કેટલા થાય? 36. અને 36ના બંને અંકોનો સરવાળો કરી દો 9. તો 36ની વચ્ચે 9 લખી દો, એ 44 નવા 396 તમને જવાબ આપશે. એટલે જ્યારે બંને અંકો સરખા હોય, શરૂઆત 5 વડે એટલા માટે કરી કારણ કે વધારે સરળ હતું. તો પ્રશ્ન થવા જોઈએ. જેવું 5 વડે શીખવ્યું તેવું તમને પ્રશ્ન થવો જોઈએ કે શું આ નિયમ 5માં જ લાગુ પડશે કે કોઈ પણ સંખ્યામાં લાગુ પડી શકે? ચાલો હજી એક ટ્વિસ્ટ લાવું છું. તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે 88 સત્તા કેટલા? તો જેમ કે 8 સત્તા 56. ધ્યાનથી જોજો. 56ના બંને અંકોની વચ્ચે શું આવશે તે જોઈએ. 56ની વચ્ચે 5 અને 6 કેટલા થાય? 11. રાઈટ? તો 11નો છેલ્લો અંક તો વચ્ચે મૂકી દેવાનો, પણ જ્યારે 2 અંક હોય ત્યારે પહેલા અંકને પેલા 5ની અંદર ઉમેરીને લખવાના. એટલે કે 11માં 1 તો મૂકી દીધો, પણ જે 1 વધ્યો તેને 5ની અંદર ઉમેરી દો 6 અને જવાબ લખી દેવાનો 616. વધારે ઉદાહરણ જોઈએ. ખૂબ સરળ છે, સમજાઈ જાય તેવી આ વાત છે. રાઈટ? ચાલો આપણે જોઈએ. 77 સત્તા 77 49. 4 અને 9ની વચ્ચે શું આવશે? બંનેનો સરવાળો કેટલો થાય? 13. 13માં 3 છે એને તો લખી દીધા 4 અને 9ની વચ્ચે, પણ જે 1 છે તેને 4માં ઉમેરી દો. 4 ને 1 કેટલા થાય? 5. 5ની બાજુમાં 3 અને બાજુમાં 9. 539 એ તમારો જવાબ આવશે. રાઈટ? પહેલું સ્ટેજ જોયું. કોઈ પણ 2 અંકની સરખી સંખ્યા હોય તો તેનો 5 વડે ગુણાકાર કેવી રીતે થાય તે.
પછી આપણે જોયું 5 સિવાયની કોઈ સંખ્યા હોય 1, 2 થી 9ની વચ્ચેની અને અંકો સરખા હોય તો શું કરવાનું તે. અને ત્રીજું સ્ટેજ જોયું જ્યારે બંને અંકોનો સરવાળો 10 અથવા 10થી વધારે થાય ત્યારે શું કરવાનું તે. રાઈટ. તો આ રીતે તમે ગુણાકાર કરી શકો 2 અંકની એવી સંખ્યાનો કે જેમાં બંને અંકો સરખા હોય અને ઘડિયાના જવાબ ગણતરીની સેકન્ડ્સમાં આપી શકશો. વધારે પ્રેક્ટિસ કરજો. તમને બુકમાં આપવામાં આવેલી જે એક્સરસાઇઝ છે તેમાં વધારે પ્રેક્ટિસ કરજો, તેનાથી તમને વધારે કોન્ફિડન્સ આવશે. આખું ચેપ્ટર ખૂબ ધ્યાનથી સમજજો, પ્રેક્ટિસ કરજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.